તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ કાંકરિયામાં જે કિડ્સ સિટીનું નવીનીકરણ કે જ્યાં 13 વર્ષ કરતાં વધારે સમય થયો છે કિડ્સ સિટીને, ત્યારે નવીનીકરણમાં નવી એક્ટિવિટીનો સમાવેશ કરાશે। ત્યારે નાના બાળકો અને વિદ્યાર્થીઓને થશે વધુ આકર્ષણ કે જ્યાં જ્ઞાન અને ગમ્મત થાય તેવું આયોજન કરવામાં આવશે। કે જ્યાં અમદાવાદ, કે જ્યાં કહી શકાય કે અમદાવાદનું કાંકરિયા એટલે દરેક લોકો માટે ફરવા માટેનું એક સ્થળ કહી શકાય, કે જ્યાં અમદાવાદમાં નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, કે જ્યાં અમદાવાદના કાંકરિયામાં જે કિડ્સ સિટી છે, આ કિડ્સ સિટીનું નવીનીકરણ કરવામાં 13 વર્ષ કરતાં પણ વધારે સમય થયો છે। ત્યારે આ કિડ્સ સિટીને નવીનીકરણ કરવામાં નવી એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે નાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને એક નવું જ આકર્ષણ થશે, કે જ્યાં આ નવીનીકરણમાં અનેકવિધ નવી જે રમતો છે અને નવીન આકર્ષણો જે છે એનો પણ સમાવેશ કરવામાં આવશે અને એનાથી બાળકો અને વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ બનશે। ત્યારે જ્ઞાન સાથે ગમ્મત થાય તેવું પણ આયોજન કરાશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જ્ઞાન સાથે ગમ્મત કે જ્યાં રમતા રમતા શિક્ષણ મેળવી શકે એ પ્રકારનું જે આયોજન કરશે, કે જ્યાં નવીનીકરણને વધુ સારી રીતે જે નવીન બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત થાય તે રીતનું જે નવીનીકરણ હાથ ધરવામાં આવશે। ત્યારે અમદાવાદનું કાંકરિયા તળાવ, અમદાવાદનું જે કાંકરિયા અને એમાંય ખાસ કરીને કિડ્સ સિટી કે જેનું નવીનીકરણ જે છે એ ચાલી રહ્યું છે। ત્યારે અમદાવાદના કાંકરિયાનું જે નવીનીકરણ જે છે છેલ્લા 13 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે અને જ્યાં નાના બાળકો, વિદ્યાર્થીઓ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે આખરે આ કિડ્સ સિટીનું નવીનીકરણ ક્યારે થાય કે જેથી અમે પણ ત્યાં જઈએ। ત્યારે 13 વર્ષ કરતાં વધારે સમય થયો છે કિડ્સ સિટીને બનવાનો, કે જ્યાં નવીનીકરણમાં નવી એક્ટિવિટીનો પણ સમાવેશ કરવામાં આવશે। ત્યારે બાળકો અને ખાસ વિદ્યાર્થીઓ પણ જે ઉત્સાહિત છે કે જ્યાં કેવા પ્રકારની નવીન એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવશે, જ્યાં નાના બાળકો અને વિદ્યાર્થીઓને વધુ આકર્ષણ છે, ત્યારે જ્ઞાન સાથે ગમ્મત થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે। કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગ, કઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ્સ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ 31/12/2010ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કોમર્શિયલ ઓપરેશન 1/1/2011ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું। અને અત્યારે કિડ્સ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગના થીમ આધારે અલગ અલગ કાર્યરત છે, જેની અંદર રેડિયો સ્ટેશન, કિડ્સ કોમ, પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ, જેલ રૂમ, હોસ્પિટલ, પ્રિન્ટ મીડિયા, આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના 17 એક્ટિવિટીઝ ચાલુ છે, જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમ્મત મેળવે છે। આ કિડ્સ સિટીના ઓપરેશનને લગભગ 13 વર્ષથી વધુનો સમય થયેલો હોય, લેક ફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓ અને નાના મોટા વિદ્યાર્થીઓ માટે આના માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી શકાય અને વધુ લાભ મળે એના માટે કિડ્સ સિટીની મુલાકાત લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ્સ સિટી, એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે RFP બહાર પાડવામાં આવી છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન 8 જુલાઈ સુધીમાં એ કરી શકાશે અને ત્યારબાદ જે નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ, નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા